આજે આપણે યુનિટ 9 ટ્યુન અપ ઓટિંગ્સનો અભ્યાસ કરીશું, જેમાં વિદ્યાર્થી કક્ષાએ કયા કયા પ્રશ્નો નડે છે તેની આપણે ચર્ચા કરીશું. અને એ દરમિયાન વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો છે રજૂ કરશે અને તેમને સલાહ આપવા માટે સારા એવા માણસો છે જે તેમને સલાહ આપે છે. તો પહેલું જોઈએ. એન્કર સેઝ ગુડ મોર્નિંગ એવરીબડી on behalf of Anand Vihar School. I, Anuj Bhatt, the coordinator of the Career and Counseling Cell, welcome you all to this seminar. Bring out your best to counsel the students and their parents. જે માણસ એન્કરિંગનું કામ કરી રહ્યો છે એનું નામ આપેલું છે અનુજ ભટ્ટ. તે પોતે આખા સેમિનારને સંભાળી રહ્યો છે અને સેમિનારનો ટોપિક છે બ્રિંગ આઉટ યોર બેસ્ટ. વિદ્યાર્થીઓને એ છે કે તમારા લોકોને જે જરૂરિયાત છે અથવા તો જે વસ્તુ શીખવાની છે તમારી કારકિર્દી બનાવવા માટે, તેના માટે આ સેમિનાર છે. અને ઓન બિહાફ ઓફનું ગુજરાતી થશે ના વતીથી, કોઈના વતીથી, આનંદ વિહાર સ્કૂલ વતીથી હું અત્યારે તમને બધાને સંબોધન કરું છું અને આવકાર આપું છું અને સાથે સાથે સેમિનારના ટોપિકની જાણ કરે છે. We are happy to have with us on the pen Dr. Nasir Mansoori, a practicing clinical psychologist, Dr. Mrs. Sailor, a prominent educationalist in Gujarat, Dr. Manju Shroff, a well-known dietitian, and Professor Ray Vicky, who is online from University of Edinburgh, who is online from University of Edinburgh, would take your questions and solve your queries on study habits and preparing for the exam. May I request the principal of the school, Mr. Sudhir Sir, to introduce and welcome the guest. ત્યાર પછી કે છે મને આનંદ થાય છે કે આપણી સામે જે ટીમ હાજર છે એ ટીમમાં 4 માણસો છે. ડૉક્ટર નાસિર મંસૂરી, તો એક શું છે, પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ. બીજા છે મિસિસ સેલાર, તો પ્રોમિનન્ટ એજ્યુકેશનલ, એટલે સારામાં સારા જાણીતા પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી છે. ડૉક્ટર મંજુ શ્રોફ, તો વેલ નોન ડાયટિશિયન, એટલે કે આહારશાસ્ત્રી છે. અને પ્રોફેસર રે વિકી, હુ ઇઝ ઓનલાઈન ફ્રોમ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. તે આપણી સાથે ઓનલાઈન રહેવાના છે અને વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે તેની ક્વેરી છે સોલ્વ કરવાના છે. મે આઈ રિક્વેસ્ટ ધ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ, મિસ્ટર સુધીર શાહ, ટુ ઇન્ટ્રોડ્યુસ એન્ડ વેલકમ ધ ગેસ્ટ. જે શાળાના પ્રિન્સિપાલ છે મિસ્ટર સુધીર શાહ, તેમને હું કહું છું કે સ્ટેજ ઉપર બેઠેલા બધા જે છે તેમની તમે ઓળખ આપો અને બધાના વિશે થોડીક માહિતી આપો. અને જે માણસો ગેસ્ટ તરીકે આવ્યા છે તેમનું સ્વાગત કરો. તો પહેલાં આ 2 ફકરા છે ઇંગ્લિશમાં વાંચવાના છે. Anchor say good morning everybody on behalf of Anand Vihar School. I Anuj Bhatt, the coordinator of the Career and Counseling Cell, welcome you all to this seminar. Bring out your best to counsel the students and their parents. We are happy to have with us on the panel Dr. Nasir Mansoori, a practicing clinical psychologist. Dr. Mrs. Sailor, a professor psychologist, Dr. Manju Shroff, a well-known dietitian, and Professor Ray Vicky, who is only from University of Edinburgh, would take your question and solve your query on study habits and preparing for the exam. May I request the principal of the school, Mr. Sudhir Shah, to introduce and welcome the guest. જો હવે ત્યાંથી આગળ આપણે જોઈએ છે. મિસ્ટર શાહ સેઝ ઓનરેબલ ડિગ્નેટરીઝ, એટલે કે જે પણ મહાનુભાવો છે આદરણીય તે બધા ઓન ધ ડાયસ એટલે સ્ટેજ ઉપર બેઠેલા વ્યક્તિઓ, પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, વાલીઓ અને વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ ટુ ઓલ પ્રેઝન્ટ હિયર. જે લોકો અહીંયા હોલમાં હાજર છે દરેકને આવકાર આપે છે. ધો ઇટ્સ વિન્ટર નાઉ, અત્યારે શિયાળાનો દિવસ ચાલી રહ્યો છે.
Many parents and students might be perspiring with the thought of exam approaching in March. ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીને જે માર્ચ મહિનામાં બોર્ડની એક્ઝામ આવી રહી છે તેના વિશે તેમને થોડી ચિંતા પણ થતી હશે અને એના વિશે થોડો વિચાર પણ કરતા હશે. It is observed that unanswered questions of the students and expectations of the parents. અત્યારે સાથે સાથે જોઈને ઘણા બધા બોલી ન શકાય એવા અનઆન્સર્ડ એવા ઘણા મનમાં પ્રશ્નો હશે અને વિદ્યાર્થીઓની પણ અપેક્ષા હશે. એવા પ્રશ્નો વિદ્યાર્થીઓને છે અને વાલીઓને વિદ્યાર્થી પાસેથી એવી અપેક્ષા હોય છે પોતાના બાળક પાસેથી કે સારું એવું રિઝલ્ટ લાવે. નોટ ઓનલી લીડ ટુ સ્ટ્રેસ, તમારે એના માટે જરાય મગજ ઉપર સ્ટ્રેસ લેવાની જરૂર નથી, બટ ઓલ્સો ક્રિએટ એપથી એન્ડ બોરેડમ ફર્સ્ટ. પરંતુ તમારે લોકોએ હંમેશા ધ્યાનપૂર્વક જે પણ રીડ કરવાનું છે એને એન્જોય કરવાની છે સ્ટડીને, અને આસાનીથી મહેનત કરશો તો સારું પરિણામ લાવી શકશો. The purpose of this seminar is to guide parents and students and come out with possible do and don'ts during studies and exams. આ પ્રોગ્રામમાં તો આ સેમિનારમાં તમને જણાવવામાં આવ્યું છે કે વાંચતા હોય છે તે દરમિયાન તમારે કઈ કઈ ઘટના અથવા કઈ કઈ ક્રિયા કરવી જોઈએ અને કઈ ના કરવી જોઈએ તેના વિશે તમને સમજ આપવામાં આવી રહી છે. I am indeed happy to welcome Dr. Nasir Mansoori, a practicing clinical psychologist from Vadodara. Dr. Mansoori has been associated with Lotus Group of Schools for 13 years and helps hundreds of students and parents every year. અહીંયા જે હાજર છે ડૉક્ટર મંસૂરી, તે સાયકોલોજિસ્ટ એટલે કે મનોચિકિત્સક છે અને તે લોટસ ગ્રુપ છે સ્કૂલનું તેની જોડે 13 વર્ષથી જોડાયેલા છે અને હજારો વિદ્યાર્થીઓને પોતાની રીતે માર્ગદર્શન આપતા હોય છે દર વર્ષે. Dr. Mrs. Taylor is an eminent educationalist, author and teacher trainer. અને મિસિસ સેલન છે તે પોતે કેવા છે, એક તો શિક્ષણ શાસ્ત્રી છે, એક લેખિકા પણ છે અને એક શિક્ષકોને પણ ટ્રેનિંગ આપનારા છે. And we are indeed fortunate to have her as one of the academic advisors to our school. આપણી શાળામાં એક વિદ્યાર્થીઓને સારી એવી સલાહ આપવા માટે જે આવે છે શૈક્ષણિક વર્ષ દરમિયાન, તે બદલ તેમને આવકારવામાં આવે છે અને આપણું ફોર્ચ્યુનેટ એટલે આપણું નસીબ છે. It is truly said that special activities demand special food habits. આપણે કોઈ પણ સારી પ્રવૃત્તિ કરવી હોય તો તેની પાછળ સ્પેશિયલ સારો એવો ખોરાક પણ આપણે લેવો જોઈએ. There is a growing concern over what we eat these days. જ્યારે આપણે સારું રિઝલ્ટ કે કંઈ પણ લાગે છે તો એની પાછળ પહેલાં એ જોવામાં આવે છે કે તમે આજે કેવા પ્રકારનું ફૂડ લીધેલું છે તો જ તમે સારું પરિણામ લાવી શકશો. Many of you would doubt what food habits has to do with the study habits and performance in the exam. તમને પહેલો જ પ્રશ્ન થશે કે ખોરાકની સારી ટેવો છે તે અને ભણવાની જે છે તેઓ એની સાથે શું કન્સર્ન છે, કનેક્ટેડ છે, તે તમને નવાઈ લાગશે જાણીને. You will come to know some interesting facts while interacting with Dr. Manju Shroff, a well-known dietitian. તમે એમની જોડેથી ઘણી રસ પડે તેવી માહિતી જાણશો અને તમને આનંદ અથવા તો ગમશે કે જે આપણે જોઈએ છે મંજુ શ્રોફ સારા એવા આહારશાસ્ત્રી છે જે આપણને જણાવશે. In today's globalized world, distance is hardly a barrier in communication. આજના જમાનામાં આપણે જોઈએ છે વૈશ્વિકરણ દુનિયામાં મોબાઈલના કારણે દુનિયા એકદમ આપણે નાની કરી નાખી છે અને એકબીજા સાથે આપણે મોબાઈલમાં અને એમાં બહુ ઓછું સમય અથવા તો ઓછું અંતર કરી નાખ્યું છે વાતચીત કરવામાં. We have Professor Ray Mikki online from University of Edinburgh, who may bring in this international experience working with students and parents. તેઓ પોતાનો આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે પણ કામ કરતા અનુભવ મેળવેલો છે તે અનુભવ આજે આપણી સામે શેર કરશે અને બધાને જણાવશે. I welcome you all and without any further delay, I now invite students and parents to raise questions. હવે પ્રોગ્રામને જરાય પણ થોડો આગળ કે વધારે સમય બગાડવા કરતાં હું હવે તરત જ એમ કે કાર્યક્રમની શરૂઆત કરું છું. જે વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સને જે મનમાં પ્રશ્ન હોય એ પ્રશ્ન તેઓ રજૂ કરી શકે છે. એ પહેલાં આપણે આગળનું જેટલું
બાકી છે રીડ કરીએ છીએ. તો મિસ્ટર શાહ ત્યાંથી વાંચવાનું. Mr. Shah said, Mr. Shah said, Dignitaries. on the days, parents and students, good morning to all parents, dear of each winter now, many parents and students might be preparing to meet the crowd of exam approaching in March 18 of the uncertainty of the student of the parents not only to stress but also create activity and boredom for studies. The purpose of this seminar is to build parents and students and come out with possible doubts and don'ts during studies and exam. I need to welcome Dr. Nasir Mansuria, participant, clinical psychologist from Vadodara. Dr. Mansuria has come in association with Lotus Group of the School for 13 years and has hundreds of students and parents every year. Doctor, this is educationalist about author and teacher, trainer, and we are glad who have helped us one of the academic advisor to all school. આ બાજુ મજા આવે. It is a truly said that special activities demand special food every day. There is a growing concern over what we eat. Many of you would doubt what food habit has to do with the study habit and the performance in the exam. You will come to know some interesting facts. Will interesting with Dr. Manusov will know digestion. In today's globalization world, discipline hardly behavior is a concubination. We have professors they mainly only from University of Education Edinburgh who many bring in has interesting experience working with the student and present I become you all and without any daily I know indeed the student and parents to raise question. જો હવે ત્યાર પછીનો આગળ જોઈએ છે કે એક વિદ્યાર્થીએ સ્ટુડન્ટને પ્રશ્ન કરેલો છે. અ બોય હેલો સર, આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10. માય ક્વેશ્ચન ઇઝ ટુ ડોક્ટર મંસૂરી. કે છે મારું નામ ભરત છે અને ધોરણ 10માં હું અભ્યાસ કરું છું. મારો પ્રશ્ન સીધો ડોક્ટર મંસૂરીનો છે. આઈ રીડ ઓલમોસ્ટ 6 hours a day. હું એક દિવસમાં રોજ 6 કલાક પઠન કરું છું. ઇન સ્પાઇટ ઓફ ધીસ આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે. પણ જ્યારે દિવસ પૂરો થાય છે ને હું યાદ કરું છું તો મને એમ લાગે છે કે મને આખા દિવસમાં વાંચેલું કંઈ જ હજુ સુધી યાદ રહેતું નથી. ઇવન માય મોમ ગિવ્સ મી બ્રેન ટોનિક રેગ્યુલરલી. સાથે સાથે કે છે મારી માતા છે મને બ્રેન ટોનિક પણ આપે છે જેનાથી જલ્દી યાદ રહી જાય. બટ હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન? રિટેન્શન એટલે યાદશક્તિ. કે છે મને ખબર નથી પડતી હું શું કરું કે મારી યાદશક્તિમાં સુધારો થઈ શકે. ડૉક્ટર મંસૂરી સેઝ, though you have raised this question, you are not the only one who faces this problem. કે છે તું એકલો નથી કે તને આ પ્રશ્ન નડી રહ્યો છે. તારા સિવાયના અન્ય જે બેઠેલા છે એ વિદ્યાર્થીઓને પણ આ પ્રશ્ન નડ્યો છે. Tell me, how many of you have the same question?
of the Chinese proverb. કે છે કદાચ તમે ચાઇનીઝ કોઈ કહેવત સાંભળેલી હશે, આઈ હિયર એન્ડ આઈ ફોરગેટ. તમે કોઈ પણ વસ્તુ સાંભળેલી હશે ને તો તરત જ તમે ભૂલી જશો. આઈ સી એન્ડ આઈ રિમેમ્બર. અને જો તમે કંઈ જોશો તો તમને જલ્દીથી એ વસ્તુ ઘટના યાદ રહી જશે. એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ. અને જો તમે કોઈ કામ કરશો તો એ ત્યારે તમે જીવનમાં ભૂલી શકશો નહીં, સતત તમને યાદ રહી જશે અને સમજણ પણ પડી જશે. બોલવા કરતાં કરશો તો એ કામમાં સમજ પણ આવશે, કઈ રીતે થાય છે, કેટલી આપણે કહેવું સહેલું છે, કોઈને કંઈ પણ કહી દઈ છે કે આમ કરો તેમ કરો, પણ એ કરવા માટે કેટલો સમય જાય છે એ જે કરે છે એને જ ખબર પડે છે. ભરત સેઝ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ જસ્ટ ટેલ મી વોટ શુડ આઈ ડુ સો દેટ આઈ ડોન્ટ ફોરગેટ. કે છે તમે મને જે કહ્યું એમાં મને કંઈ સમજણ બહુ પડી નહીં, તમે મને એ જણાવો કે હું શું કરું કે કદી ભૂલી જ ના શકું વાંચેલું. ડૉક્ટર મંસૂરી સેઝ સી ધેર ઇઝ નો ફિક્સ્ડ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. તમારી યાદશક્તિને સુધારવા માટેની કોઈ ખાસ એવી મેથડ કે પદ્ધતિ હોતી નથી. However, you need to identify the way in which you learn. તમારે જાતે જે પદ્ધતિ શોધવાની છે કે નક્કી કરવાની છે શું કરું છું તો મને જલ્દી યાદ રહે છે. કેટલાક લોકોને કોઈ પણ પ્રશ્ન કે ઘટના હોય તો વારંવાર લખવાથી યાદ રહે છે, કોઈને વારંવાર વાંચવાથી યાદ રહે છે. તો આપણે જાતે ડિસાઇડ કરવાનું છે કે આપણે શું કરવું. લેટ મી ક્લેરિફાઈ ઇટ. એમ કે છે મને જણાવવા દો. દેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ. કોઈ પણ વસ્તુ યાદ રાખવાની અલગ અલગ ઘટનાઓ અથવા તો સ્ટાઇલ છે. યુ લર્ન બાય લિસનિંગ, રાઇટિંગ, ડ્રોઈંગ ફ્લો ચાર્ટ્સ એન્ડ ડાયાગ્રામ્સ, બાય ડિસ્કસિંગ, બાય રિફ્લેક્ટિવ થિંકિંગ એન્ડ સો ઓન. કેટલાક લોકોને એવું હોય છે કે વાંચતા વાંચતા કંઈક ધીમે ધીમે સોંગ કે કંઈક સાંભળે ને તો જલ્દી યાદ રહે છે, બાકી રૂમમાં બીજો કોઈ અવાજ ના હોય વાંચતા હોય ત્યારે. કેટલાક લોકોને એવું છે કે લખી લખીને યાદ રહે છે, રાઇટિંગ સ્કિલ હોય છે. કેટલાક માત્ર કોઈ પ્રશ્ન મોટો લખવાનો હોય શોર્ટ તો એના મેઇન મોટા લખેલે બધું યાદ રહે છે કે શું લખવાનું છે અંદર. એટલે યાદ રાખવાની એક પદ્ધતિ છે. અને કેટલાક લોકોને હોય કે બે ફ્રેન્ડ હોય ને એ શોર્ટકટના પોઈન્ટ સુધી એકબીજા સાથે ચર્ચા કરે તો પણ જલ્દી યાદ રહી જતું હોય છે. અને કેટલાકને એવું હોય કે પ્રશ્ન વાંચ્યા પછી વારંવાર મનમાં યાદ શક્તિ કરે, મતલબ યાદ કરો કે તમને કેટલું યાદ રહ્યું છે તો પણ તમે યાદ રહી જાય છે. ને ભૂલ પડે તરત ચોપડી કે ગાઈડ ખોલીને તમે એમાં જોઈ લો કે આ પ્રશ્નમાં શું જવાબ આવે છે. તો વારંવાર તમે રિપીટેશન કરશો તો તમારામાં યાદશક્તિમાં સુધારો તમે જાતે લાવી શકશો. અને બને તો તમે જ્યારે જ્યારે ફ્રી પડો છો ત્યારે દિવસમાં છો તમે 2 કલાક કે 3 કલાક કામ કરો, પણ જ્યારે રાત્રે બેઠા હોય ઘરના બધા મેમ્બર સાથે વાતચીત કરતા હોય છે એમાં પણ તમને લાગે કે 10 મિનિટ હું એમને બેઠો છું તો એવા ટાઈમે મનમાં યાદ કરો કે તમે આજે આ પ્રશ્ન વાંચ્યો એમાંથી તમે અત્યારે હાલમાં કેટલા પોઈન્ટ્સ યાદ છે એ મનમાં યાદ કરશો ને સમજી લો કે તમે એક્ઝામમાં લખવા બેસો છો ત્યારે પણ તમને તરત યાદ આવી જશે જો આ રીતે કરશો તો. બાકી વાંચવા માટે 6 કલાક 5 કલાક વાંચ્યો પછી બિલકુલ નહીં વિચારવાનું તો કશું યાદ નહીં આવે. એટલે વાંચવા કરતાં પણ એને મનન કરવું બહુ અગત્યનું છે. મનન એટલે મનમાં વારંવાર યાદ કરો, જેને આપણે વાગોળવાનું કહીએ છીએ. એવું નથી ખાધા પછી પણ જેમ વાગોળે છે અથવા તો યાદ કરવું એમ તમે પણ વારંવાર યાદ કરો. કઈ વસ્તુ પરીક્ષા ટાળીને તો બહુ જ જરૂરી છે આ ઘટનાની. વારંવાર જેટલું યાદ કરશો ને એટલું સરસ યાદ રહી જશે. અને જરૂર નથી કે પહેલેથી આપણને બહુ યાદ નથી રહેતું તો અત્યારે છે એટલે કેવી રીતે રહેશે, પણ તમે મહેનત કરશો તો પહેલાં કરતાં ઘણું સારું કરી શકશો. એટલે મહેનતની જરૂર છે તમારે. You need to identify which style suits you the best for different subjects. હવે તમારા વાંચવામાં આવતા અલગ અલગ વિષય છે. એસએસ છે, મેથ્સ, સાયન્સ, બરાબર, ઇંગ્લિશ છે, ગુજરાતી, સંસ્કૃત, તે બધામાં તમારે જાતે ડિસાઇડ કરવાનું કે આ સબ્જેક્ટમાં હું કઈ સ્ટાઇલથી વાંચીશ તો મને સારું રહેશે. જેમાં લખાણની જરૂર છે, જેમ કે સંસ્કૃત ને ગુજરાતી તમે વાંચી નાખો ને તો વાંધો ના આવે, એમાં જ લખવાની જરૂર. પણ મેથ્સ છે ને એને વંચાઈ નહીં. કેટલાક એવું કહેતા હોય છે મેથ્સમાં હું વાંચી નાખું છું, વંચાઈ નહીં કોઈ દિવસ. દાખલા ગણવા પડે અને એ ગણશો તો જલ્દી યાદ રહેશે. એવી રીતે બીજા સબ્જેક્ટ છે, સાયન્સ છે, તો એમાં ફિગરો ડ્રો કરવી પડે તમારે. એ વાંચવાથી દેખવાથી યાદ ના રહેશે. એટલે આપણે નક્કી કરવાનું છે કયા સબ્જેક્ટમાં કઈ સ્ટાઇલથી હું વાંચીશ તો મને સારું પરિણામ મળશે. ફોર એક્ઝામ્પલ, ટુ રાઇટ એન એસે you brainstorm ideas in creative way followed by arranging the ideas logically and constructing meaningful sentence.
તમને જ્યારે કોઈ પણ વિષય ઉપર એસે લખવાનું કહેવામાં આવે છે ને ત્યારે તમારા મનમાં ઘણા બધા મેઇન સ્ટ્રોમ એટલે વિચારોની આપણી બહુ બધા વિચારો આવે છે અલગ અલગ મનમાં કે આના વિશે હું આ લખી શકીશ, પણ ત્યાર પછી એ આવેલા વિચારોને ક્રમમાં ગોઠવવાના કયો વિચાર પહેલાં લખો કયો પછી લખો એ તમે તમારી આવડત કહેવાય છે. બાય ડુઈંગ કન્સ્ટ્રક્ટિંગ મિનિંગફુલ સેન્ટેન્સ, by doing so you are adopting more than one style of learning that helps to remember for longer duration. લાંબા સમય જતાં તમને આ જ ઘટનાઓ જલ્દી યાદ રહી જશે. That will help you in improving retention. તેના દ્વારા તમે તમારી યાદશક્તિમાં સુધારો કરી શકશો. And ભરત now stop taking brainstorming. અને તું જે બ્રેન ટોનિક લે છે ને કહેવાનું બંધ કરી દેજે. This simply do not work anymore. તમને બધાને ખબર હશે કે એક સાથે છે બે ડૉક્ટરની દવા ના ચાલતી હોય, બરાબર? તમને કંઈ પણ થયું હોય તો તમે એક ડૉક્ટરની દવા લો તો બીજા ડૉક્ટરની ના લેતા, એની લો અસર કેવી થાય છે પછી બીજા ડૉક્ટરની લો તમને લાગે કે નથી સારી કરવી તો બીજી લો, પણ બે જોડે લો ને તો તમને એ જ ખબર નહીં પડે કયા ડૉક્ટરની દવા તમને અસર કરી રહી છે. એટલે કે છે તું યાદશક્તિ સારી રીતે સુધારે છે તો તું બ્રેન ટોનિક લેવાનું બંધ કર તો તને ખબર પડશે કે તારામાં સુધારો કેટલો આવે છે. એટલે એ હોય છે ને ત્યાંથી વાંચો. The boy said, "Hello sir, I am Bharat from Standard 10. My question is to Dr. Mansuri. I read almost 6 hours a day. Instead of this, I hardly remember anything at the end of the day. Even my mom gives me brainstorm regularly, but how can I improve my reaction?" Dr. Mansuri said, "Bharat, Lord, you have visited the fiction. You are not the only one who has this problem. I am sure there is many more who might be behavior. The some fiction tell me how many of the some fiction. Many hand of you all right as you are of the things provide I hear and I forget, I see, I remember, I do and I understand." Bharat say, "I don't understand that, just tell me, what do I do so that I do forget?" Dr. Mr. Mansuri, see, there is no fixed method of improve reaction. However, you need identify the way in which you learn. Let me clearing it. There are different learn style. You learn by listening, writing, drawing, flowchart, and drawing by discussing, by relative things, and so on. You need to identify which style suits you the best from different subjects. For example, to write an essay, you brainstorm idea and create a way followed by arranging the idea logical and constructing meaningful sentence. By doing so, you are adopting more the and style of learning that help to remember for longer duration. That will help you in improving reaction. And Bharat, now stop talking brainstorm. Their sympathy do not work anywhere. ફરીથી વાત કરી બેસી. એ બોય છે, "હેલો સર, I am Bharat from Standard 10. My question is to Dr. Mansuri. I read almost 6 hours a day. Despite of this, I hardly remember anything at the end of the day. Even my mom gives me brain tonic regularly, but how can I improve my reaction?" Dr. Mansuri said, "Bharat, you have raised this question. You are not the only one who face this problem. I am sure there are many others who might be having the same questions. Tell me, how many of you who have the same questions? Many hands go up. All right, have you hardly of the Chinese
over the I hear and I forget, I see and I remember, I and I do and I understand. But say I do not understand that, just tell me what sound I do so that I forget. Dr. Vansuri says, see, there is no fixed method of improving the reaction. How where you identify that the way you learn that we are ready to reply is there are different learning styles. You learn by listening to writing, talking to chat and diagrams by discussing, by reflecting, thinking and so on. You need to identify which styles suit you the best for different subjects. આજે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં જઈશું આગળ.